સવર્ગ સંયોજનોમાં બંધન. લાસ્ટ લેક્ચરમાં આપણે સંકરણ છે એ બધા જુદા જુદા છે ને એની ભૌમિતિક રચના છે એ થોડુંક ડિસ્કસ કર્યું હતું. આજે હવે એક્ઝેક્ટ છે સંકીર્ણ સંયોજનમાં કઈ રીતે થશે એ આપણે ડિસ્કસ કરવાનું છે. સવર્ગ સંયોજનોમાં બંધનની ખાસિયતોનું વર્ણન કરનાર સૌ પ્રથમ છે વર્નર હતા, પરંતુ તેમને સિદ્ધાંત પાયાના પ્રશ્નોનો ઉત્તર આપી શક્યા નહીં, જેમ કે શા માટે કેટલાક તત્વો સવર્ગ સંયોજનો બનાવવા માટે નોંધપાત્ર ગુણધર્મ છે ધરાવે છે. અમુક સંયોજનો સંકીર્ણ છે બનાવે છે, બધા છે બનાવતા નથી. સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશાકીય ગુણધર્મ દર્શાવે છે? વર્નરના સિદ્ધાંતમાં આપણે કર્યું હતું દ્વિતીયક સંયોજકતા અને દિશાકીય ગુણધર્મ હોય છે, એટલા માટે જુદી જુદી ભૌમિતિક રચના છે એની અંદર છે ઉત્પન્ન થાય છે. ત્રીજું, સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ છે દર્શાવે છે. સવર્ગ સંયોજનોમાં બંધનના સ્વભાવ સમજાવવા માટે ઘણા બધા અભિગમો છે રજૂ થયા. એમાં મુખ્ય જે છે સંયોજકતા બંધન સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી VBT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત છે લિગેન્ડ ફિલ્ડ થિયરી, આણ્વીય કક્ષક સિદ્ધાંત છે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. આપણે આ ચેપ્ટરની અંદર બે થિયરી જોવાની છે, VBT અને કયું આવશે CFT, વેલેન્સ બોન્ડ થિયરી અને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. આજે જે આપણે સંકરણ બધું ડિસ્કસ કરશું એ જે બધા ટોપિક છે કોની અંદર આવશે? વેલેન્સ બોન્ડ થિયરી. તો વેલેન્સ બોન્ડ થિયરીની અંદર આપણે જુદા જુદા સંકરણ છે એનો અભ્યાસ કરવાનો છે સંકીર્ણ સંયોજનમાં. સવર્ગાંક 4 હોય તો સંકરણનો પ્રકાર છે એ કયો થશે? sp3. આકાર કયો થશે? સમચતુષ્ફલકીય. સવર્ગાંક 4 હોય તો DSP2 થાય, સમતલીય સમચોરસ. સવર્ગાંક 5 હોય તો એની અંદર sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ. સવર્ગાંક 6 હોય તો sp3d2 અથવા d2sp3 બંનેમાં આકાર છે એ કયો થશે? અષ્ટફલકીય થશે. અહીંયા જે છે લિગેન્ડ છે એની પ્રબળતાનો ક્રમ છે એ આપેલો છે. એ ક્રમ છે આપણે CFT આવે ત્યારે આખો ક્રમ છે શોર્ટમાં છે ઉલ્લન કરાવડાવીશ. અત્યારે આપણે જે છે શોર્ટમાં એટલું યાદ રાખવાનું છે કે લિગેન્ડ જે છે એની અંદર બે પ્રકાર હોય છે. એક છે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ, એટલે કે પ્રબળ લિગેન્ડ હોય, અને બીજો કેવો હશે? નિર્બળ લિગેન્ડ. તો એક પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ એને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે એ કહેવામાં આવે છે, અને બીજો જે છે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ એને આપણે વીક ફિલ્ડ લિગેન્ડ છે એ કહીએ છીએ. આ જે છે એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. અને શું કહેવાશે? વીક ફિલ્ડ લિગેન્ડ. એક પ્રબળ લિગેન્ડ હશે, બીજું કેવું હશે? નિર્બળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ જે છે આજે આપણે છે એની અંદર આપણે શોર્ટમાં અત્યારે જરૂર પૂરતું એટલું યાદ રાખીએ છીએ કે કાર્બન અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા સંકીર્ણ બધા કેવા થશે? પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ. સાયનાઇડ છે તો સાયનાઇડમાં કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એ કેવું થઈ જશે? પ્રબળ લિગેન્ડ. NH3 છે અમોનિયામાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એ કેવું થઈ જશે? પ્રબળ લિગેન્ડ. તો જેટલા લિગેન્ડમાં કાર્બન અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોય બધા લિગેન્ડ છે કેવા થઈ જશે? પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ. અને જેની અંદર ઓક્સિજન અને હેલોજન, હેલોજન છે એટલે કયું આવશે? ફ્લોરિન. શું થયું? હે? ઓક્સિજન નહીં, હા નાઇટ્રોજન. કાર્બન અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોય એવા જેટલા લિગેન્ડ છે એ બધા કેવા લિગેન્ડ થશે? પ્રબળ લિગેન્ડ. ઓક્સિજન અથવા તો હેલોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોય એ બધા કેવા લિગેન્ડ થશે? નિર્બળ લિગેન્ડ. ઓક્સિજન છે તો H2O માં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એ કેવું લિગેન્ડ થશે? નિર્બળ. હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ બધા હોય તો એ બધા લિગેન્ડ છે કેવા થશે? નિર્બળ લિગેન્ડ. તો અહીંયા પ્રબળ લિગેન્ડ છે એ કાર્બન અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા એવા જે લિગેન્ડ છે એ બધા કેવા થશે? પ્રબળ લિગેન્ડ. ઓક્સિજન અને હેલોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોય બધા કેવા થશે? નિર્બળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ હોય તો એની અંદર છે પુનઃરચના થશે, અને અહીંયા નિર્બળ લિગેન્ડ હોય ત્યારે પુનઃરચના નહીં થાય. આની અંદર છે શું થશે? પુનઃરચના થશે. આમાં પુનઃરચના છે નહીં થાય. પુનઃરચના એટલે આ રીતે ધારો કે આપણી પાસે જે છે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન છે હંમેશા કઈ રીતે ગોઠવાશે? હુન્ડના નિયમ પ્રમાણે. મહત્તમ ઇલેક્ટ્રોન છે અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરશે, એટલે 5 ઇલેક્ટ્રોન આવે ત્યાં સુધી કેવા રહેશે? અયુગ્મિત.
છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે એટલે શું થશે? યુગ્મીકરણ. તો અત્યારે 5 ઇલેક્ટ્રોન છે. આની અંદર પુનઃરચના થાય એટલે યુગ્મીકરણ છે એ થઈ જશે. તો 5 ઇલેક્ટ્રોન છે તો કેટલા યુગ્મીકરણ થશે? 2, અને 1 ઇલેક્ટ્રોન છે એકલો રહેશે. તો આ રીતે હોય ને આ રીતે પ્રબળ લિગેન્ડ આવે તો પુનઃરચના થશે, નિર્બળ લિગેન્ડ હોય તો આને આ રીતે જ રહેશે, એમાં કોઈ ફેરફાર છે થશે નહીં. ત્રીજો, અહીંયા પુનઃરચના થાય એટલે આ જે છે લો સ્પિન સંકીર્ણ બનશે અથવા તો નિમ્ન સ્પિન સંકીર્ણ છે બનશે. આ જે છે હાઈ સ્પિન સંકીર્ણ બનશે. હાઈ સ્પિન એટલે એની સ્પિનની કિંમત છે કેવી હશે? વધારે. આ નિમ્ન સ્પિન અને એને ઉચ્ચ સ્પિન છે ગુજરાતીમાં કેવા છે, પણ આપણને આ ફાવે છે એટલે હાઈ સ્પિન અને લો સ્પિન કહીએ. અહીંયા કેવું બનશે? લો સ્પિન. હવે જો અત્યારે જે છે પુનઃરચના નથી થતી તો સ્પિનની કિંમત આપણને ખબર છે કેટલી હોય? +½ તો +½ +½ +½ +½ તો આના સ્પિનની કિંમત છે કેટલી થશે? 2.5. +½ અને -½ કેવું થઈ જશે? 0. +½ અને -½ કેવું થઈ જશે? 0. તો અહીં કેટલું આવશે? +½ તો અહીંયા જે છે સ્પિનની કિંમત છે કેટલી આવશે? 2.5. અહીંયા કેટલી આવશે? ½ અથવા તો મેગ્નેટિક મોમેન્ટ છે તમે ગણો તો મ્યુ બરાબર ગણતરી કરી √n ઇન્ટુ શું થશે? n+2. તો અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર કેટલા આવશે? 5 અને અહીંયા n બરાબર કેટલા આવશે? 1. તો આની મ્યુની કિંમત વધારે આવશે, આની કેવી આવશે? ઓછી. આપણે સ્પિન કીધું તો આ રીતે સ્પિન જોઈએ તો અહીંયા સ્પિનની કિંમત વધારે આવે, અહીંયા કેવી આવશે? ઓછી. તો અહીંયા જે છે પ્રબળ લિગેન્ડ હોય તો પુનઃરચના આ રીતે થાય એટલે સ્પિનની કિંમત કેવી આવશે? ઓછી. અને નિર્બળ લિગેન્ડ હોય તો પુનઃરચના નહીં થાય તો સ્પિનની કિંમત છે કેવી આવશે? વધારે. તો બેમાં 3 મુદ્દા યાદ રાખવાના છે. પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ, તો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે એ જનરલી કયા હશે? કાર્બન અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોય એવા જે લિગેન્ડ છે એ કેવા થશે? પ્રબળ. ઓક્સિજન અને હેલોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા છે એ બધા કેવા થશે? નિર્બળ. આ જે પ્રબળ લિગેન્ડો એટલે આની અંદર છે એ શું થશે? પુનઃરચના થશે. નિર્બળ લિગેન્ડમાં પુનઃરચના છે એ થશે નહીં. અહીંયા પુનઃરચના થઈ જાય એટલે આ કેવું બની જશે? લો સ્પિન, અને ઓલું કેવું રહેશે? હાઈ સ્પિન. તો અહીંયા જે છે આપણી પાસે પ્રબળ અને કયું છે? નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર. પછી જે છે એની અંદર છે અપવાદ છે કેટલાક. આપણે કીધું કે NH3 છે એ કેવું લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. પરંતુ NH3 જે છે Mn+2, Fe+2, Cr+2 અને Ni+2 આ બધા સાથે જે છે NH3 છે એ કયો લિગેન્ડ તરીકે વર્તશે? નિર્બળ લિગેન્ડ. બાકી બધામાં NH3 છે આપણે કેવો લિગેન્ડ કીધો છે? પ્રબળ લિગેન્ડ. પરંતુ અહીંયા NH3 છે જ્યારે Mn+2, Fe+2, Cr+2 અને Ni+2 સાથે જોડાય ત્યારે NH3 છે એ કઈ રીતે કાર્ય કરશે? નિર્બળ લિગેન્ડ. એવી રીતે CO+3, NH3 તો આપણે કીધું પ્રબળ છે પણ H2O નિર્બળ હોય, પણ CO+3 સાથે H2O અને OX ઓક્ઝેલેટો એ બંને છે એ પ્રબળ લિગેન્ડ તરીકે કાર્ય કરે છે. એવી જ રીતે કોપર સાથે Cu+2 સાથે H2O જોડાય તો H2O એ પ્રબળ લિગેન્ડ તરીકે કાર્ય કરશે. બાકીના બધા તત્વો સાથે જોડાય ત્યારે H2O છે એ કેવું હશે? નિર્બળ લિગેન્ડ. પણ CO+3 અને Cu+2 સાથે છે એ કેવું થઈ જશે? પ્રબળ લિગેન્ડ. અને એક છેલ્લું છે Ni+4. ફ્લોરિન છે એ કેવું છે? નિર્બળ લિગેન્ડ. Ni+4 સાથે હોય ત્યારે ફ્લોરિન જે છે એ કેવો લિગેન્ડ થઈ જશે? પ્રબળ લિગેન્ડ. તો આટલું લિગેન્ડ માટે છે યાદ રાખવાનું. એક્ઝામ હોય ત્યારે આટલા પોઈન્ટ જોઈ લો એટલે બધા સંકરણ છે તમને આવડી જશે. હમણાં આપણે છે મેથડ કરીએ છીએ એટલે ધીમે ધીમે આખું સંકરણ છે સમજાઈ જશે. પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ અને બીજું કયું આવશે? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ. પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ વાળા છે કયા હશે? લિગેન્ડ જેની અંદર કાર્બન અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોય એ બધા કેવા હશે? પ્રબળ. ઓક્સિજન અને હેલોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોય કેવા થશે? નિર્બળ. પ્રબળ લિગેન્ડ આવે એટલે એની અંદર શું થશે? પુનઃરચના થાય. પુનઃરચના થાય એટલે સ્પિનની કિંમત છે એ શું થશે? ઘટશે. એટલે એને આપણે શું કીધું છે? લો સ્પિન. અહીંયા જે છે નિર્બળ લિગેન્ડ હોય એટલે પુનઃરચના નહીં થાય એટલે એની સ્પિનની કિંમત વધારે હોય એટલે એને શું કહેવાશે? હાઈ સ્પિન. અપવાદ છે એટલા 4 યાદ રાખવાના છે. અમોનિયા બાકી બધામાં તો કેવું છે? પ્રબળ લિગેન્ડ. પણ Mn+2, Fe+2, Cr+2 અને Ni+2 સાથે છે કેવો લિગેન્ડ થશે? નિર્બળ લિગેન્ડ. CO+3 સાથે H2 અને OX-2 પ્રબળ લિગેન્ડ.
કોપર +2 સાથે H2O કેવો થશે? પ્રબળ લિગેન્ડ. અને Ni+4 સાથે F- છે કેવો લિગેન્ડ થશે? પ્રબળ લિગેન્ડ. લખી નાખો. થઈ ગયું. હવે એક ખાસ ધ્યાન રાખજો બરાબર. આ ચેપ્ટર જે છે બોર્ડની અંદર છે 12 માર્ક્સનું તો કમ્પલસરી હોય છે. વિથ ઓપ્શન તમે જુઓ તો 16 માર્ક જેવું થઈ જશે, 16 માર્ક્સ જેવું. નીટમાં 2 ક્વેશ્ચન તો હોય છે, લાસ્ટ યર 3 ક્વેશ્ચન હતા, એટલે 12 માર્ક જેવું છે. નામ જુઓ તો બહુ ઇઝી છે, થોડું ઘણું ખાલી ધ્યાન રાખો તોય થઈ જશે બરાબર. એટલે અત્યાર સુધી આપણે જે કર્યું એની અંદર થિયરી માટે તો ખાલી વર્ણનનો સિદ્ધાંત એક યાદ રાખવાનો, અને બાકી નામકરણના નિયમો એ હવે પ્રેક્ટિસ કરી એટલે તમને જે આવડી ગયું છે. આજે સંકરણ કરીએ છીએ, આજે હું ડિટેલમાં કરાવું છું એટલે 7 થી 8 મુદ્દા થશે. બોર્ડમાં 4 માર્કમાં એક ક્વેશ્ચન પૂછાય જ છે. નીટ માટેની શોર્ટ મેથડ છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શોર્ટ મેથડ છે ને પાછળ 15 થી 20 એક્ઝામ્પલ આપ્યા છે, એ બધા જ આપણે શોર્ટ મેથડથી કરી નાખશું. અત્યારે જે 6 કરવાના છે એની અંદર બધા જ સ્ટેપ આપણે કરવાના છે, કારણ કે એક જ સ્ટેપ જે કરશું આપણે સંકરણ, એમાંથી 6-7 MCQ છે એ બનશે. અને બોર્ડમાં પૂછાય તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ છે તમારે 6 થી 7 સ્ટેપ છે એ થવા જોઈએ. નીટ માટે પાછું આપણે શોર્ટ મેથડ છે કરી નાખશું. પહેલાં અત્યારે જોઈ લો, લખતા નહીં, પછી હું ટાઈમ આપીશ, એકવાર સમજાઈ જાય પછી બધા ઘા થઈ જશે. આપણે પહેલું જે છે CONH363 પોઝિટિવ. તો ફર્સ્ટ સ્ટેપ જે છે એની અંદર આપણે આનું નામ લખવાનું છે. આપણે જે નામકરણમાં કરીએ છીએ હેક્સા અમાઇન કોબાલ્ટ 3 આયન, પોઝિટિવ ચાર્જ છે એટલે શું હશે? એન્જિન નો હોય,
અહીં પાછળ Cl માઇનસ Br માઇનસ SO4 એવું હોય એટલે અહીંયા કયો ચાર્જ હોય? પોઝિટિવ. નેગેટિવ ચાર્જ હોય તો શું દર્શાવે છે? એન્જિન. તો કયો પ્રત્યય લાગશે? એટ. અહીંયા પોઝિટિવ ચાર્જ છે એટલે એટ પ્રત્યય નહીં લાગે. તો પહેલું આપણે આનું નામ લખવાનું છે હેક્ઝા, અમાઇન, કોબાલ્ટ, ઓક્સિડેશન આંક અને વીજભાર છે એટલે શું કહેવાશે? આયન. ઓક્સિડેશન આંક છે આ 0 +3 એટલે આનો કેટલો હશે? +3. તો પહેલા સ્ટેપમાં આપણે જે સંકીર્ણ સંયોજન હોય એનું નામ છે એ લખવાનું છે. સ્ટેપ 2, જે ધાતુ હોય, કોબાલ્ટ છે આ ધાતુ છે તો એનો પરમાણુ ક્રમાંક 27, તો ઇલેક્ટ્રોન રચના લખવાની આર્ગોન 3d7 4s2 4p0 4d0. પછીની બે કક્ષકો કેવી હશે? ખાલી. સ્ટેપ 3, CO. અહીંયા જે ધાતુનો ઓક્સિડેશન આંક જોવાનો. ઓક્સિડેશન આંક છે એ કેટલો થશે? +3. તો આપણે એટલા ઇલેક્ટ્રોન છે એમાંથી દૂર કરવાના. વીજભાર નહીં જોવાનો, અત્યારે બે સરખું જ છે પણ દરેક વખતે એ સરખું ન હોય એટલે સ્પેસિફિકલી અહીંયા હું લખું છું એનો શું જોવાનો? ઓક્સિડેશન આંક. તો CO નો ઓક્સિડેશન આંક +3 થાય છે તો 3 ઇલેક્ટ્રોન આપણે શું કરવા પડશે? દૂર. આપણે ઇલેક્ટ્રોન રચનાના નિયમમાં કર્યા છે, ઇલેક્ટ્રોન ફર્સ્ટ શેમાં ઉમેરાશે? 4s અને દૂરે ક્યાંથી થશે? 4s. તો અહીંયા બે ઇલેક્ટ્રોન છે 4s માંથી જાય, એક શેમાંથી જશે? 3d. તો અહીંયા 3d6 4s0 4p0 4d0. ડી ની અંદર જે છે પેટા કક્ષકો 5 અને દરેકમાં ઇલેક્ટ્રોન છે કઈ રીતે ગોઠવાશે? હુન્ડના નિયમ પ્રમાણે. તો આ 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરશે. 4s છે એ કેવી છે? ખાલી. 4p કક્ષક છે એ કેવી છે? ખાલી. અને 4d કક્ષક છે એ કેવી થઈ જશે? ખાલી. ચોથું, અહીંયા તમારે હવે આખું સંકીર્ણ લખવાનું. CO NH3 3 પોઝિટિવ. તો આની અંદર જે છે હવે આપણે લિગેન્ડ છે ગોઠવવાના. NH3 એક દંતીય લિગેન્ડ છે. NH3 એક દંતીય લિગેન્ડ હોય એટલે એક NH3 એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. તો 6 NH3 છે તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવા પડશે? 6. અને ક્યારેય લિગેન્ડ છે એક ઇલેક્ટ્રોન નહીં આપે, હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો જ કયો બંધ બનશે? સહવર્ગ સહસંયોજક બંધ બને. એટલે લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને આની અંદર જ્યાં આગળ જગ્યા હોય ત્યાંથી સ્ટાર્ટ થશે. તો અહીંયા જગ્યા છે તો અહીંથી સ્ટાર્ટ થશે. અહીંયા નો આવે, આનો એક ઇલેક્ટ્રોન ને એક લિગેન્ડ નો આવે એવું નહીં થાય. લિગેન્ડ તો હંમેશા શું આપશે? ઇલેક્ટ્રોન યુગ્મ આપે. એટલે આ એમને રહેશે, જ્યાં જગ્યા હોય ત્યાંથી આપણે ઇલેક્ટ્રોન છે ગોઠવી દેવાના. તો અહીંયા આગળ જે છે 3d 4s 4p 4d. ડી જે છે એની અંદર ઇલેક્ટ્રોન છે આપણી પાસે એમને એમ 6, 1 2 3 4 5 અને 6. 4s ખાલી, 4p ખાલી, 4d ખાલી. હવે આની અંદર આપણી પાસે એમોનિયા જે છે કેટલા છે? 6. એક અમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, જગ્યા હોય ત્યાંથી ઉમેરવાનું. આ એક NH3, આ બીજો NH3, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને અહીંયા કેટલા આવશે? 6. તો NH3 છે કેટલા થઈ ગયા? 6. આનું સંકરણ છે આપણે જોઈએ તો કયું થશે? sp3d2. S કક્ષક, 3p કક્ષક અને 2 કઈ આવશે? d કક્ષક. તો સંકરણ છે કયું કહેવાશે? sp3d2. જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે હાઇબ્રિડાઇઝ થાય જેનું સંકરણ થાય. એક s કક્ષક જોડાય છે, 3p કક્ષક અને 2 d કક્ષક, એટલે કયું સંકરણ કહેવાશે? sp3d2. હવે આની અંદર પાંચમો મુદ્દો, આપણું NH3 છે કયો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. અપવાદમાં નથી કે CO+3. તો NH3 છે અહીંયા લખવાનું કયો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ હોય એટલે એની અંદર છે શું થશે? પુનઃરચના થાય. પુનઃરચના થાય એટલે આપણે કીધું હતું કેવું સ્પિન થશે? લો સ્પિન. અત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 છે, હવે પુનઃરચના થાય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘટી જાય એટલે એને શું કહેવાશે? લો સ્પિન. છઠ્ઠો મુદ્દો, CO
NH3 3 પોઝિટિવ. એક્ઝામમાં બને તો નવા પેજ જ ચાલુ કરવાનું, એટલે ઉપરથી સ્ટાર્ટ કરો એટલે નીચે આન્સર છે પૂરો થઈ જાય. 4 માર્કમાં હોય. ઓલું શું થાય, પેજ ટર્ન થાય તો આ પાછો અહીંથી અહીંયા કોપી કરવામાં તમારે મુશ્કેલી થાય. એટલે સંકરણ લખો તો બને ત્યાં સુધી નવા પેજ જ ચાલુ કરવાનું, એટલે ઉપર ચાલુ કરો એટલે નીચે પૂરું થઈ જાય. ઓલા રેડોક્સમાં કેમ બેલેન્સિંગ હોય, એક પેજમાં હોય તો જ મજા આવે, નહીં તો ક્યાંક ભૂલ પડી જાય એની જેમ. તો હવે અહીંયાથી આપણે કોપી કરીએ 3D, 4S, 4P અને 4D. ડીમાં આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6. આની અંદર જે છે પુનઃરચના થાય એટલે યુગ્મીકરણ થશે, તો એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે, તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6. અને કેટલા યુગ્મ બની ગયા? 3. તો અહીંયા યુગ્મીકરણ થઈ જશે 6 ઇલેક્ટ્રોન, 1, 4 અને 6. હવે જ્યાં ખાલી હોય ત્યાંથી પાછા આપણે કોને ગોઠવી દેવાના? લિગેન્ડને. તો અહીંયા આગળ જગ્યા છે તો અહીંયાથી લિગેન્ડ છે ગોઠવાશે. આ એક NH3, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, 5 અને 6. તો આપણી પાસે 6 લિગેન્ડ છે એ ગોઠવાઈ ગયા. કયું સંકરણ થઈ ગયું? D2sp3. જો નિર્બળ લિગેન્ડ હોય તો પુનઃરચના ન થાય તો આપણું આ ફાઇનલ થઈ જશે sp3d2. અહીંયા પુનઃરચના થઈ ગઈ એટલે કયું થઈ ગયું? D2sp3. તો આપણું ફાઇનલ સંકરણ હવે કયું થઈ ગયું? D2sp3. તો બધું જ આપણે D2sp3 માટે લખી નાખવાનો. 0.7. D2sp3 માટે આપણે કર્યું તો આકાર કેવો થશે? અષ્ટફલકીય. બંધ કોણ કેટલો આવશે? 90. કયો પ્રકાર આવશે? ML6 પ્રકાર. સવર્ગાંક કેટલો આવશે? 6. ડાયાગ્રામ ડ્રો કરીએ તો સેન્ટરમાં કયું આવશે? CO. NH3, NH3. એરો ખાસ સેન્ટરમાં કરવાનો, નહીતર હાફ માર્ક છે એનું કાપી નાખે છે. એક NH3 ક્યાં આવશે? ઉપર. એક NH3 નીચે. અને લાસ્ટ હજી એક આની અંદર એ મિસ્ટેક ન થવી જોઈએ, આખા ઉપર વીજભાર આવશે. કેટલો વીજભાર છે? +3. એ ભૂલાય. આને આ ભૂલાઈ જશે તો અડધો અડધો છે એ કાપી નાખે છે. ડાયાગ્રામમાં ખાસ ધ્યાન રાખવાનું. તો આ કયું બની જશે? અષ્ટફલકીય. બંધ કોણ કેટલો આવશે? 90. ML6 પ્રકાર અને સવર્ગાંક કેટલો આવશે? 6. કોબાલ્ટ સાથે કેટલા NH3 જોડાયેલા છે? 6. હવે લાસ્ટ હજી એક અહીંયા આ જે D2sp3 થયો, તો આ D2sp3 સંકરણ છે એમાં કઈ ડી કક્ષક વપરાણી? 3D. 3D વપરાય સંકરણમાં તો શું કીધું? તો આંતર સંકીર્ણ. તો આ જે છે અત્યારે કયું થઈ જશે? આંતર સંકીર્ણ. 8મો મુદ્દો. આ જે ફાઇનલ સંકીર્ણો કર્યું એમાં બધા જ ઇલેક્ટ્રોન છે કેવા થશે? યુગ્મિત. કોઈ સિંગલ ઇલેક્ટ્રોન નથી, કોઈ પોપટલાલ નથી. બધા જ ઇલેક્ટ્રોન છે કેવા છે? યુગ્મિત. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે શું કહેવાશે? પ્રતિચુંબકીય. તો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે એને આપણે શું કહીએ છીએ? પ્રતિચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર શું થશે? 0. તો μ બરાબર 0. તો આટલા છે મુદ્દા છે. તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. 4 માર્ક હોય તો 8 મુદ્દા થશે. MCQ પૂછાય છે, ડાયરેક્ટ આપણને પૂછે CONH363 પોઝિટિવ, તો એનું સંકરણ કયું થશે? તો એક ક્વેશ્ચન ઈ બને D2sp3. બંધ કોણ પૂછે? સવર્ગાંક પૂછે. પછી એની અંદર જે છે આંતર સંક્રાંતિ છે કે બાહ્ય સંક્રાંતિ છે એ પૂછશે. લો સ્પિન છે કે હાઈ સ્પિન છે એ પૂછશે. અને અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે. તો આ 6 ક્વેશ્ચન છે આમાંથી છે એ લોકો MCQમાં છે પૂછે છે. એટલા માટે આપણે કરવું જરૂરી છે. તો ખાસ સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલું શું લખવાનું છે? નામ. પછી ધાતુની ઇલેક્ટ્રોન રચના. પછી જેટલો ઓક્સિડેશન આંકો એટલા ઇલેક્ટ્રોન દૂર કરીને લખવાના. અહીંયા જે છે આપણી પાસે જ્યાં જગ્યા હોય ત્યાંથી જેટલા લિગેન્ડ હોય એટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે એ ગોઠવી દેવાના. એક દંતીય છે. પછી જો આની જગ્યાએ નિર્બળ લિગેન્ડ હોય તો પુનઃરચના ન થાય તો બધું કોના માટે લખી નાખવાનું? sp3d2. અત્યારે પુનઃરચના થાય છે તો પુનઃરચના કરીને આપણે સ્ટેપ લખવાનું.
એનું સંકીર્ણ કયું થશે? D2sp3 આંતર સંકીર્ણ. પછી આકાર અષ્ટફલકીય બંધકોણ 90 ડિગ્રી Ml6 પ્રકાર સવર્ગાંક છે કેટલો થશે? 6. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે પ્રતિચુંબકીય n બરાબર 0 મ્યુ બરાબર 0 લખી નાખો.
લાસ્ટ ડાયાગ્રામમાં એરો છે એ કરજો અને ઉપર જે ચાર્જ છે એ લખવાનો. હાલો, સ્ટેપ 1 થઈ ગયું ઓલું પૂરું. હવે મારી સાથે એક એક સ્ટેપ કરતા જાઓ એટલે તમને મેથડ છે આવડી જાય. સ્ટેપ 1 આનું નામ લખવાનું છે હેક્ઝા ફ્લોરો કોબાલ્ટેટ. એન્જિન છે -3 એટલે શું ઇન્ડિકેટ કરે છે? એન્જિન. કોબાલ્ટેટ ઓક્સિડેશન આંક 3 આયન. હેક્ઝા ફ્લોરાઇડો અથવા તો ફ્લોરો કોબાલ્ટેટ 3 આયન. કોબાલ્ટ છે એનો ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 27. આર્ગોન કોર 3d7 4s2 4p0 4d0. ઓક્સિડેશન આંક કેટલો છે? -6. ઓલી સાઈડ જાય એટલે +6, એમાંથી 3 જાય એટલે +3. કોબાલ્ટ +3. આર્ગોન કોર 2 ઇલેક્ટ્રોન્સ 4s માંથી 1 3d માંથી એટલે 3d6 4s0 4p0 4d0. In D 6 electrons according to Hund's rule. 1 2 3 4 5 6. 4s ખાલી, 4p ખાલી, 4d ખાલી. હવે છે કોમ્પ્લેક્સ આપણે આખું લખવાનું. COF6 3- argon 3d6 4s 4p 4d. D ની અંદર 3d માં ઇલેક્ટ્રોન્સ છે 1 2 3 4 5 6 4s 4p અને 4d. હવે એક ફ્લોરિન છે 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપે, એક દંતીય લિગેન્ડ છે, તો આપણી પાસે ફ્લોરિન કેટલા છે? 6. જ્યાં ખાલી હોય ત્યાંથી એન્ટર થશે 1 2 3 4 5 અને 6. કયું સંકરણ થશે? sp3d2. એક s કક્ષક 3p અને 2 કઈ આવશે? d. તો કયું સંકરણ કહેવાશે? sp3d2. હવે ફ્લોરિન છે કયો લિગેન્ડ થશે? નિર્બળ લિગેન્ડ. પુનઃરચના નહીં થાય, તો અહીંયા પુનઃરચના નહીં થાય એટલે સ્પિનની કિંમત કેવી રહેશે? વધારે. તો શું લખાશે? હાઈ સ્પિન. હવે અહીંયા આગળ ફાઇનલ સંકરણ છે આપણી પાસે કયું રહ્યું? sp3d2. sp3d2 સંકરણ છે તો આની અંદર ડી કક્ષક કઈ વપરાણી? 4d. 4d વપરાય તો કયું કહેવાશે? બાહ્ય સંકીર્ણ. sp3d2 આકાર કયો થશે? અષ્ટફલકીય. બંધ કોણ 90 ડિગ્રી. ml6 પ્રકાર. સવર્ગાંક 6. અહીંયા કેન્દ્રમાં કયું આવશે? કોબાલ્ટ.
ફ્લોરિન, 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 ફ્લોરિન અને ફ્લોરિન. વીજભાર ઉપર કેટલો છે? 3 - 7. અહીંયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 4. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે એને શું કહેવાશે? અનુચુંબકીય. n બરાબર 4, મ્યુ બરાબર √n × n + 2 bm બોર મેગ્નેટોન. n ની કિંમત 4 એટલે 6 √24, 4.92 bm બોર મેગ્નેટોન. તોલાની જેમ જ છે, પણ અહીંયાથી આપણે આગળ નહીં જવાનું. sp3d2 અને ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે શું કહેવાશે? અનુચુંબકીય. અને ચાક માત્રા છે ગણી શકાય. હવે જે ક્વેશ્ચન છે K4FeCN6. K4FeCN6 આ પૂરું કરી લ્યો પહેલા, બાકી હોય. સ્ટાર્ટ ન કરતા હજી. હેંગો માસ્ક ક્યારેક એન્ટ્રી પાડવી હોય તો જ પહેરવાનું. એમ ભૂલી ગયો. હાલો, થઈ ગયું. હવે અહીંયા જો, ક્યારે પણ આપણને આવું સંકીર્ણ આપ્યું હોય તો પહેલા એનું છે આયનીકરણ કરી નાખવાનું. એટલે આનું આયનીકરણ કરી નાખીએ એટલે શું બનશે? 4K + FeCN6 4-. આવું એટલા માટે કર્યું કે આપણે જે સંકરણ છે આના માટે છે. આ જે છે બાહ્ય છે પ્રતિઆયન છે એ તો કયા બંધથી જોડાયેલો છે? આયોનિક બંધથી. આયનીકરણ થાય, પ્રાથમિક સંયોજકતા છે એટલે આપણે એને હંમેશા હોય તો કાઢી નાખવાનું ને આના માટે જ સંકરણ છે ડિસ્કસ કરવાનું. બીજું, આની અંદર Fe નો ઓક્સિડેશન આંકની ગણતરી કરો તો કેટલો આવશે? +2. તો આપણે આવી ગયું છે કે Fe+2 હોય તો શું કહીએ છીએ? ફેરસ. અને Fe+2 હોય તો શું કહીએ છીએ? ફેરિક. તો અહીંયા જે છે ફેરોસાયનાઇડ, બોર્ડ એક્ઝામમાં નહીં પણ નીટના એક MCQમાં ફેરોસાયનાઇડ કરીને આપ્યું હતું. તો ફેરોસાયનાઇડ હોય તો તમને ખબર પડવી જોઈએ કયું હશે? K4FeCN6 એટલે કયું હશે? FeCN6 4-. ફેરીસાયનાઇડ કે તો અહીંયા ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે? +3. તો આ જે છે ને આપણે શું કહીએ છીએ? ફેરોસાયનાઇડ. ફેરીસાયનાઇડ કે તો અહીંયાનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે? +3. તો ઘણીવાર તમને સૂત્ર ન આપે ને ખાલી ફેરોસાયનાઇડ કીધું હોય તો આપણને ખબર પડી જોઈએ કે સંકીર્ણમાં Fe નો ઓક્સિડેશન આ કેટલો હશે? +2 વાળું સંકીર્ણ હોય. હવે આપણે કરતા હતા એમ સ્ટાર્ટ કરી દઈએ. શું નામ થશે આનું? હેક્સાસાઇનો. પોટેશિયમ નહીં, આના માટે જ લેવાનું. એટલે હેક્સાસાઇનો ફેરેટ, ઓક્સિડેશન આંક 2 અને આયન. Fe નો પરમાણુ ક્રમાંક છે 26. આર્ગોન કોર 3d6 4s2 4p0 4d0. ઓક્સિડેશન આંક ધાતુનો કેટલો થાય છે? +2. તો Fe કેટલા આવશે? +2. ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? 4s. ઉમેરાય 4s અને દૂરે ક્યાંથી થશે? 4s.
તો 3d6, 4s0, 4p0, 4d0. ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 6. 6 ઇલેક્ટ્રોન હુનના નિયમ પ્રમાણે 1, 2, 3, 4, 5 અને 6. હવે અહીંયા શું લખવાનું? આખું સંકીર્ણ ઉપરથી Fe CN6 4-. હવે અહીંયા 3D 6 4s 4p 4d. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. 1, 2, 3, 4, 5 અને 6. 4s ખાલી, 4p ખાલી, 4d ખાલી. જ્યાં આગળ ખાલી કક્ષક હોય ત્યાંથી લિગેન્ડ છે ગોઠવાશે. તો 4s માં ખાલી છે ત્યાંથી ગોઠવાય. આ એક CN, આ બીજો, ત્રીજો, ચોથો, 5 અને 6. કયું સંકરણ થશે? sp3d2. પરંતુ અહીંયા CN છે એ કયો લિગેન્ડ થશે? પ્રબળ લિગેન્ડ. તો કાર્બન આપતા હોય એ બધા પ્રબળ લિગેન્ડ હોય એટલે CN છે કયો લિગેન્ડ થશે? પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ હોય એટલે એની શું થશે? પુનઃરચના. તો CN પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય એટલે એની શું થશે? પુનઃરચના. પુનઃરચના થાય એટલે કેવું થઈ જશે? લો સ્પિન કોમ્પ્લેક્સ. છઠ્ઠું Fe CN6 4-. 3D 4s 4p 4d. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. પુનઃરચના થાય એટલે યુગ્મીકરણ થઈને કેટલા યુગ્મ થઈ જશે? 3. તો અહીંયા જે છે અહીંયા યુગ્મીકરણ થશે. 1, 2, 3, 6. હવે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાંથી આપણે છે કોને ગોઠવવાના છે? લિગેન્ડને. તો આ 1, આ 2, આ 3, 4, 5 અને 6. નીચે CN 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 CN. કયું સંકરણ થશે? D2 sp3 સંકરણ. D2 sp3. D2 sp3 છે એમાં કઈ ડી કક્ષક વપરાય છે? 3D. તો શું કહેવાશે? આંતર સંક્રાંતિ. આંતર સંકીર્ણ સંક્રાંતિ. હવે 7મો D2 sp3 આકાર કયો થશે? અષ્ટફલકીય. બંધ કોણ? 90. Ml6 પ્રકાર. સવર્ગાંક 6. ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો. સેન્ટરમાં કયું આવશે? Fe CN 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 CN. અહીંયા કયું આવશે? CN. અહીંયા CN. વીજભાર કેટલો છે? 4-. છેલ્લો મુદ્દો 8મો. આ સંકીર્ણમાં જોવાનું બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. ફાઇનલમાં જોવાનું બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત.
યુગ્મિતો એટલે શું કહીએ છીએ? પ્રતિચુંબકીય. n બરાબર શું થશે? 0. મ્યુ બરાબર 0. તો જો આના ઉપરથી એક એવો આઈડિયા આવે, આપણે શોર્ટ મેથડ કરી શકીએ કે સંકીર્ણમાં આપણે લિગેન્ડ જોવાના. લિગેન્ડ કેટલા હોય? 6 લિગેન્ડ હોય એટલે બેમાંથી એક જ સંકરણ હોય, D2sp3 હોય અથવા તો કયું હશે? sp3d2. હવે લિગેન્ડ જોવાનો. બીજું લિગેન્ડ છે આપણી પાસે નિર્બળ હોય તો પુનઃરચના ન થાય તો કયું થઈ જશે? sp3d2. અને પ્રબળ લિગેન્ડ હોય તો શું થશે? પુનઃરચના થાય તો કયું આવી જશે? D2sp3. તો એની શોર્ટ મેથડ થઈ ગઈ. લિગેન્ડ જોવાના. લિગેન્ડ 6 એટલે બેમાંથી એક જ સંકરણ હોય, D2sp3 અથવા કયું આવશે? sp3d2. પછી લિગેન્ડ જોવાનો, પ્રબળ છે કે નિર્બળ? નિર્બળ હોય તો પુનઃરચના ન થાય તો કયું આવશે? sp3d2. અને પુનઃરચના થઈ જાય તો કયું આવશે? D2sp3. તો એની શું થઈ ગઈ? શોર્ટ મેથડ. અત્યારે તો બધું સ્ટેપ કરવાના જ છે, બરાબર? હાલો કરો નેક્સ્ટ. 6 પૂરા જ કરવાના. બરાબર. ચોથું છે, હું મહેનત કરું તો તમને કેમ આળસ આવે? હું તો આ કેટલામી વાર લખતો હોઈશ, બધા લેક્ચરમાં લખો. ગોખાઈ ગયો હોય, ઊંઘમાં બોલતો. હાલો 3 તમારે નથી કરવાનો. K3 FeCN6. હાલો કરો ટ્રાય. K3 FeCN6. ડાયરેક્ટ નહીં, બધા સ્ટેપ કરવાના. હાલો, નહીં લખે ના લગન નહીં થાય, શ્રાપ લાગશે મારો. ઠીક છે, સારું. કોણ બોલ્યું? હાલો સ્ટાર્ટ કરો. K3 FeCN6. અમુક વસ્તુ છે ને જરૂરી જ હોય, બરાબર? ઘણી વાર છે તમારા પેરેન્ટ્સ કહેતા હોય, વાલી કે એમાં મગજ હલાવવાનું જ નહીં. પેરેન્ટ્સ કે પછી ટીચર કે તો નહીં હલાવવાનું. વાલી એના અનુભવથી કહેતા હોય, અમે ટીચર છે તો હું 25 વર્ષથી 12માં જ છું, તમે તો પહેલી વાર આવ્યા, બરાબર? 25 વર્ષથી ભણાવું છું ને, એટલે 25 વર્ષથી અમે તો દર વર્ષે 12માં, એટલે અમને ખબર જ હોય. અમે એમ કહીએ કે પપ્પા એમ કે તમારા ઘરે કે 3 ચોથે માળથી કૂદકો મારો તો મારી જ દેવાનો, એમાં ફાયદો જ હોય. એ એમ કે કૂદકો મારો નીચે પડે, પણ નીચે પડી એટલા માટે બિલ્ડિંગ આખો હળકતું હોય એટલે કીધું હોય. એમને એમ ન કીધું હોય જમ્પિંગ કરવા. એટલે પેરેન્ટ્સ કે ટીચર કે એમાં મગજ નહીં હલાવવાનું, એ કરી જ નાખવાનું. એટલે કરી નાખો. હાલો હવે. એટલે એટલી કથા કરી મેં. કારણ કે 1-2 જણા રાહ જોવે કે સર નો આવે ને તો કાપી નાખવું, એ કે સ્ટેપ ઉડાડ દો. k પ્લસ અને કયું થઈ જશે? -3. વચ્ચે વાતો નહીં. હવે ઓક્સિડેશન સ્ટેટ +3 આવે એને આપણે શું કહીએ છીએ? ફેરીસાયનાઇડ. બંને ક્વેશ્ચન છે પૂછાઈ ગયું છે, ફેરોસાયનાઇડ અને ફેરીસાયનાઇડ. એકવાર બે એક સાથે પૂછાણું હતું, ફેરોસાયનાઇડ અને ફેરીસાયનાઇડના ચુંબકીય ગુણધર્મ છે એ સમજાવો. એક અનુચુંબકીય અને એક કયું આવશે? પ્રતિચુંબકીય. ફેરીસાયનાઇડ ઓક્સિડેશન આંક છે એ કેટલો આવશે? +3. +3. અહીંયાથી 1 જાય એટલે 5. -3 અહીંયા 5, અહીંયા 5. હાલો CN છે કયો લિગેન્ડ થશે? પ્રબળ લિગેન્ડ. પુનઃરચના થશે. પુનઃરચના થાય એટલે કેવું કહેવાશે? લો સ્પિન.
પુનઃરચના થાય એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે એ 5 છે, તો 2 4 અને 1 ઇલેક્ટ્રોન છે એ કેવો રહેશે? અયુગ્મિત. વીજભાર અહીંયા કેટલો હશે? 3 માઇનસ. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે શું કહેવાશે? અનુચુંબકીય. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે શું કહેવાશે? અનુચુંબકીય. n બરાબર 1, મ્યુ બરાબર √ n into n plus 2bm √3 1.73 bm Bohr magneton. તો K3FeCN6 છે એ કેવું થશે? અનુચુંબકીય. અને K4FeCN6 છે એ પ્રતિચુંબકીય. ઓલામાં ચુંબકીય ચાક માત્રા 0, આમાં 1.73. થઈ ગયો? ખાસ ધ્યાન રાખજો, ઓલામાં બધા જ ઇલેક્ટ્રોન છે કેવા હતા? યુગ્મિત, કારણ કે 6 ઇલેક્ટ્રોન હતા ડીમાં. આમાં ડીમાં 5 ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મિત. એટલે અહીંયા જે છે K3FeCN6 છે અનુચુંબકીય થશે અને K4FeCN6 છે કેવું થશે? પ્રતિચુંબકીય. બે ઇક્વેશન છે એક સાથે છે પૂછાણા છે, તો છેલ્લામાં ચુંબકીય ચાક માત્રા છે બંનેની ગણીને આપણે દેખાડી દેવાની. હવે જે છે NiCl4 2 માઇનસ NiCl4 2 માઇનસ. ચાલો પહેલા 3 સ્ટેપ કરો. સ્ટેપ 1 છે, આનું આપણે શું કરવાનું છે? નામ લખવાનું. ટેટ્રા ક્લોરો નિકલેટ માઇનસ ચાર્જ છે એટલે નિકલેટ, ઓક્સિડેશન સ્ટેટ 2 આયન. ટેટ્રા ક્લોરો નિકલેટ 2 આયન. નિકલ છે એનો પરમાણુ ક્રમાંક છે કેટલો થશે? 28. આર્ગોન કોર 3d8 4s2 4p0 4d0. ઓક્સિડેશન આંક નિકલનો +2, તો અહીંયા Na+2. ઇલેક્ટ્રોન હંમેશા પહેલા 4s માં ઉમેરાય, દૂરે ક્યાંથી થશે? 4s. તો અહીંયા શું થઈ જશે? 3d8 4s0 4p0 4d0. ડીની અંદર 8 ઇલેક્ટ્રોન છે, હુનના નિયમ પ્રમાણે છે ગોઠવાશે. 1 2 3 4 5 6 7 અને 8.
3 છે યુગ્મિત અને 2 કેવા રહેશે? અયુગ્મિત. 4s છે એ કેવી આવશે? ખાલી. 4p છે એ કેવી આવશે? ખાલી. અને 4d કક્ષક છે એ કેવી આવશે? ખાલી. હવે આની અંદર આપણે સંકીર્ણ લેવાનું. Ni Cl4 2-. અહીંયા જે છે આપણી પાસે Cl છે એ 4 છે, તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે ક્લોરીનના છે ગોઠવાશે. 3d 4s 4p અને 4d. ડી ની અંદર જે છે એ બધા ઇલેક્ટ્રોન એમને રહેશે 8. 1 2 3 4 5 6 7 8. 4s 4p 4d. હવે ઇલેક્ટ્રોન જે છે, એક ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે, તો 4 ક્લોરીન છે તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે ગોઠવાશે. જ્યાં ખાલી હોય ત્યાંથી આપણે ગોઠવવાના. એટલે સંકરણ છે અહીંયા એક S કક્ષક 3 P કક્ષક, એટલે કયું સંકરણ થશે? sp3. Cl છે કેવો લિગેન્ડ થશે? નિર્બળ લિગેન્ડ. હેલોજન છે આપણે બધા કયા લિગેન્ડ કીધા હતા? નિર્બળ લિગેન્ડ. તો Cl જે છે એ નિર્બળ લિગેન્ડ થશે. પુનઃરચના નહીં થાય. પુનઃરચના ન થાય એટલે આને કેવું કહેવાશે? હાઈ સ્પિન. પુનઃરચના થાય તો આપણે કેવું કીધું હતું? લો સ્પિન. પુનઃરચના ન થાય તો અહીંયા આપણી પાસે કયું સંકરણ થઈ ગયું? sp3 સંકરણ. બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટ. ml4 પ્રકાર, સવર્ગાંક 4. ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ એનો. સેન્ટરમાં કયું આવશે? નિકલ. Ni Cl 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 અને ઉપર વીજભાર કેટલો આવશે? 2-. 7મો મુદ્દો. અહીંયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 2. તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અનુચુંબકીય n = 2, mu = √n × n + 2, √8 2.8283 છે. કેટલા છે? 884 bm બોર મેગ્નેટ. તોલાની જેમ જ છે અહીંયા સંકરણ છે કયું આવશે? sp3 સંકરણ. અહીંયા ઇલેક્ટ્રોન 2 અયુગ્મિત છે એટલે કેવું થઈ જશે? અનુચુંબકીય. થયો? હાલો હવે લાસ્ટ કરો. લાસ્ટ છે NiCN4 2-. NiCN એ પછી બેન હમણાં કીધું 3માં ચોથામાંથી કે કૂદકો મારી જ દેવાનો. હાલો NiCN4 2-. પછી એવું હોય તો CO આપી દેશું. ના તો નહીં. આ બધું ક્યારે વસૂલ કરશો તમે બધા? ખબર ડોક્ટર થઈ ગયા ને પછી અમે દવા લેવા આવીએ ને એટલે ઊંધી દવા આપે. ડાયરિયા થયા હોય ને તો બંધ થવાની જગ્યાએ વધારે થાય એવી રજા આપે. આ ભાઈ જેવા એવું વિચારે કે સર 2 દી બીમાર રહે ને તો છોકરાઓને તો જલસા પડે, અને આના જેવા એવું વિચારે કે સર મારી ઘાણી કરી હતી, કેટલી વાર લખાયું હતું, તો સરને લાંબા કરી દો. હાલો NiCN4 2-. એટેક ન આવતો હોય તો એટેક આવે એવી દવા આપે. હારો હાલો કરો ભાઈ, પેન પછી ફેરવજો. સ્ટેપ 1 કરો, નામ લખો.
ટેટ્રાસાયનો નિકલેટ 2 આયન 28 3d8 4s2 2 ઇલેક્ટ્રોન જાય એટલે 3d8 4s0. જ્યાં ખાલી હોય ત્યાં આગળથી શું ગોઠવાશે? Cn. કયું સંકરણ થઈ જશે? sp3. પરંતુ Cn કયો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. Cn છે એ પ્રબળ લિગેન્ડ છે. તો આની અંદર છે એ શું થશે? પુનઃરચના. પુનઃરચના થાય એટલે કેવું થઈ જશે? લો સ્પિન. કયું સંકીર્ણ બનશે? લો સ્પિન. હવે આની અંદર Ni Cn4 2 3d 4s 4p 4d. ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 3d8. અહીંયા પુનઃરચના થાય એટલે યુગ્મીકરણ થઈ જાય. યુગ્મીકરણ થાય તો બધા ઇલેક્ટ્રોન છે એક સાથે ગોઠવાઈ જાય. 4 8. એક બાકી રહેશે. ત્યાં આગળથી શું ગોઠવાશે? Cn. તો પહેલો Cn છે ક્યાં આવશે? ડી માં. 4s 4p 4d. આની અંદર છે એક જશે Cn બીજો, ત્રીજો, ચોથો. કયું સંકરણ થઈ ગયું? DsP2. તોલાની જેમ શોર્ટમાં કહી શકાય. નિર્બળ લિગેન્ડ હોય તો કયું સંકરણ આવશે? sp3. 4 લિગેન્ડ હોય તો 2 શક્ય બને, sp3 અથવા તો કયું આવશે? DsP2. નિર્બળ લિગેન્ડ હોય તો કયું થઈ જશે? sp3. પ્રબળ લિગેન્ડ હોય તો કયું આવશે? DsP2. DsP2 કયો આકાર થશે? સમતલીય, સમચોરસ. બંધ કોણ કેટલો આવશે? 90. ml4 પ્રકાર. સવર્ગાંક કેટલો આવશે? 4. ડાયાગ્રામ ડ્રો કરીએ તો સેન્ટરમાં નિકલ, Cn 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 Cn. ઓક્સિડેશન આંક ઉપર કેટલો આવશે? 2-. અને લાસ્ટ આની અંદર જોવાનું જે ફાઇનલ લીધું એમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા થશે? યુગ્મિત. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત. તો કેવું બની જશે? પ્રતિચુંબકીય. અને પ્રતિચુંબકીય થાય તો n ઇક્વલ ટુ શું થશે? 0. તો μ ઇક્વલ ટુ 0. થઈ ગયું? હાલો હવે તમે ન લખતા, હું લખું છું. બરાબર? 2 ટોપિક, 2 સંકરણ જોવાના, ટોપિક નહીં ખાલી. 5-10 મિનિટ બાકી ને, બસ 5 મિનિટમાં પતી જશે. આ લખાઈ ગયું? પાછળ લખાઈ ગયું? ભાઈઓ બહેનો કોઈ બાકી રહી ગયું? હાથ ઓછો કરજો. મોદીજી આવ્યા છે અત્યારે અમદાવાદ. હાલે હવે અહીંયા જો એક જે છે આ બેન હમણાં બોર્ડમાં કહેતા હતા, ઓલા પીપીટીમાં વચ્ચે હતું NiCO4. હવે NiCO4 આમાં આપણને હમણાં આપણે કીધું એ રીતે વિચારીએ તો અત્યારે લિગેન્ડ કેટલા છે? 4. પ્રબળ લિગેન્ડ હોય તો કયું સંકરણ થવું જોઈએ? DsP2. આની અંદર આપણે ચેક કરીએ તો અહીંયા ઓક્સિડેશન આંક છે નિકલનો કેટલો થશે? 0. 0 થાય તો Ni28, આર્ગોન 3d8 4s2 4p0 4d0. તો અહીંયા ડી માં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. 1
2 3 4 5 6 7 8 4s માં કેટલા છે 2, 4p માં કેટલા છે 3 ખાલી, અને 4d છે એ કેવું આવશે ખાલી. હવે આપણે કીધું કે આ CO જે છે એ તો કયો લિગેન્ડ થશે પ્રબળ, કારણ કે કાર્બન ઇલેક્ટ્રોન યુગમાં આપે એટલે કેવો લિગેન્ડ થશે પ્રબળ. પ્રબળ લિગેન્ડ હોય તો આની અંદર શું થશે પુનઃરચના થાય. તો પુનઃરચના થાય તો આ જે 2 ઇલેક્ટ્રોન છે 4s ના એ ક્યાં આવી જશે આગળ, એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે. હવે અહીંયાથી CO ગોઠવાશે 1 આ 2 આ 3 અને 4. તો કયું સંકરણ થઈ ગયું sp3. કયું સંકરણ થશે sp3. એટલે શોર્ટ મેથડ છે, ક્યારેક એપ્લિકેબલ ન પણ થાય એટલે આપણે ચેક કરવું પડે. આ રીતે વન સ્ટેપમાં ચેક કરી લ્યો તો આપણને ખબર પડી જાય, અનુચુંબકીય પ્રતિચુંબકીય ખબર પડી જાય. બધા જ ઇલેક્ટ્રોન છે યુગ્મિત એટલે કેવું થઈ જશે પ્રતિચુંબકીય. એનની કિંમત 0 તો મ્યુ કેવું થઈ જશે 0. લો સ્પિન થઈ જશે પુનઃરચના થાય તો. અને કયું સંકરણ થયું sp3. હજી એક આવું છે KMnO4. KMnO4 એમાં Mn નો ઓક્સિડેશન આંક કેટલો થશે +7. Mn નો પરમાણુ ક્રમાંક કયો થાય 25. આર્ગોન કોર 3d5 4s2 4p0 4d0. હવે Mn+7 એટલે 7 ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે. તો હાવ ભીખું થઈ જાય. 2 ઇલેક્ટ્રોન અહીંથી વયા ગયા ને 5 અહીંયાથી વયા ગયા, તો આ બિચારો હાવ ભીખું થઈ ગયો. તો ડી કક્ષક આખી ખાલી, 4s ખાલી, 4p નહીં તો બિચારા પહેલેથી ભીખું જ છે. એ બધું તો ખાલી જ છે. હવે કેટલા ઓક્સિજન આવે છે 4. આપણે સ્પેશિયલ કેસ કીધું હતું, ઓક્સિજન એક દંતીય લિગેન્ડ છે, વીજભાર કેટલો હશે -2. તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે દાન કરે. તો ઇલેક્ટ્રોન પહેલો જે છે અહીંયા લિગેન્ડ ક્યાં ગોઠવાશે s માં, અને બાકીના 3 છે શેમાં ગોઠવાશે d માં. તો અહીંયા જે છે કે અહીંયા આવશે ઓક્સિજન, આ બીજો, આ ત્રીજો અને ચોથો. તો સંકરણ કયું થઈ ગયું D3s. અને આકાર છે એ સમચતુષ્ફલકીય થશે, કારણ કે 4 છે આ રીતે લિગેન્ડ ગોઠવાય એટલે સમચતુષ્ફલકીય જ ગોઠવાય. તો એનો આકાર છે હંમેશા કયો થશે D3s એટલે સમચતુષ્ફલકીય. હવે તમારે DF માં આવે છે કે KMnO4 તો રંગીન છે, આપણે પ્રેક્ટિકલમાં જોયું છે, એટલે કયો રંગ છે જાંબલી રંગ. હવે અહીંયા તો Mn છે એની પાસે +7 છે. +7 હોય તો એકે ઇલેક્ટ્રોન છે જ નહીં. એકે ઇલેક્ટ્રોન હોય તો ડીડી સંક્રાંતિ થાય જ નહીં. ડીડી સંક્રાંતિમાં તો આપણે શું કીધું, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ નીચે ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, નીચે આવે એટલે રંગ ઉત્પન્ન કરે. એવું કરાયું છે ને DF-માં. તો આની પાસે તો ઇલેક્ટ્રોન છે જ નહીં. લગ્ન થયા હોય ને ગલુડિયા હોય, લગ્ન ન થયા ન હોય, તો આની પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં. તો આમાં ડીડી સંક્રાંતિ થતું જ નથી. તોય KMnO4 કેવું છે રંગીન છે. એ રંગીન એટલા માટે છે કે આ જે ઓક્સિજન છે એ પોતાના ઇલેક્ટ્રોન ધાતુને આપશે, ને એ ઇલેક્ટ્રોન છે એનું શું થશે ડીડી સંક્રાંતિ થાય એટલે એ રંગ ઉત્પન્ન કરશે. બરોબર. એ ટોપિક છે સરે કદાચ બાકી રાખ્યો હશે કે થઈ ગયો હોય મને નથી ખબર. આપણે જે આમાં સંકીર્ણમાં રંગ આવશે ત્યારે ડિસ્કસ કરશું. અત્યારે મેં ખાલી થોડુંક સમજાવ્યું કે Mn+7 હોય, +7 હોય તો એક ઇલેક્ટ્રોન જ નથી અયુગ્મિત. અયુગ્મિત ઇલેક્ટ્રોન જેની અંદર હોય એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રાંતિ થાય અને એ સંયોજન છે એ રંગ ઉત્પન્ન કરે. તો Mn પાસે તો એક ઇલેક્ટ્રોન છે જ નહીં. પણ ત્યારે શું થશે, આ ઓક્સિજન જે છે એ લિગેન્ડ છે પોતાનો ઇલેક્ટ્રોન કોને આપશે ધાતુને. આમાં આની ડી કક્ષકમાં જ ગોઠવાણો અને એનું સંક્રાંતિ છે એ પછી થશે. એટલે KMnO4 છે એ શું કરશે રંગ ઉત્પન્ન કરે છે. અને હંમેશા કયો રંગ હશે જાંબલી રંગ. એ બધું આપણે આગળ આવશે ત્યારે ડિસ્કસ કરશું. અત્યારે એનું સંકરણ પૂછે તો કયું થશે D3s. આકાર કયો થશે સમચતુષ્ફલકીય. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે શું કહેવાશે પ્રતિચુંબકીય. ઓકે, આટલું રાખો. હોમવર્ક લખાઈ ગયું છે? હા કે ના? બાકી હોય તો લખી નાખજો. હવે અહીંયા જો એક મિનિટ, સંકરણ 6 કર્યા આપણે. CO વાળા 2,
પછી પોટેશિયમ વાળું જે છે ઓલું ફેરોસાઇનાઇટ અને ફેરીસાઇનાઇટ, અને 2 છે નિકલ વાળા. 6 જે છે એમાંથી એક છે હું લખવા આપીશ એલટીમાં, એટલે ગમે એ એક છે એ તમારે હશે. 6 એ 6 છે. એકવાર અત્યારે તો ટેસ્ટ છે ને કે પૂરી થઈ ગઈ છે? હા, તો ટેસ્ટ પછી ઘરે જઈને અડધો કલાક જેવું થશે, પણ એકવાર છે લખી નાખજો એટલે બોર્ડ માટેનું થઈ જાય, અને એમાંથી કોઈ MCQ કે PYQ હોય તો એ પછી સોલ્વ થઈ જાય. નેક્સ્ટ લેક્ચરમાં પાછળ ટેબલ આપ્યું છે 15 થી 20 છે, આવા બધા સંકરણ છે, એ બધા શોર્ટ મેથડથી આપણે ડિસ્કસ કરીએ અને એના જે MCQ છે એ કરવાના છે, એટલે આખું પરફેક્ટ છે એ થઈ જાય. બરાબર, કારણ કે આના ક્વેશ્ચન છે આના, અને CFT ના ક્વેશ્ચન વધારે નીટમાં પૂછાય છે એટલા માટે.